चिंताणं नमो सिद्धाणं नमो आहिर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाऊणं ऐसो पंचनमुक्कारो सब्बपावपणासुनो मंगलाणं च सब्बेसिं परमं वै मंगलम्। अयं सिद्धार्या उच्चाय सावनो सम्मत्तम नानम चरणम चितवो नवगम परमतत्तम। आसन्न उपकारी चरम तीर्थपति परमात्मा महावीरदेवની આજ્ઞાથી એમના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી રાજગ્રહી નગરીમાં પધાર્યા છે। શ્રેણીકાદી ભવ્યજીઓ વંદન કરીને ધર્મ શ્રવણ કરવા બેઠા છે। ગણધર ભગવંતે શ્રેણીકાદી ભવ્યજનો જે રીતે કરી શકે તે માર્ગ બતાવે છે। જ્ઞાની ગુરુઓ જેની જેવી ભૂમિકા હોય वो धर्म એને બતાવે। જ્ઞાન માર્ગનો પ્રવાસી હોય તેને જ્ઞાનનો માર્ગ બતાડે, ક્રિયા માર્ગનો પ્રવાસી હોય તેને ક્રિયા માર્ગ બતાડે, ભક્તિ માર્ગનો પ્રવાસી હોય એને ભક્તિ માર્ગ બતાડે। દીર્ઘ આયુષ્ય હોય ને ત્યારે જ્ઞાન અને ક્રિયાને એની આરાધનાથી આગળ વધી શકે, પણ શોર્ટ આયુષ્યમાં ક્યાં એવી આરાધના થઈ શકે? નાનકડા આયુષ્યમાં અને નિરંતર ચિંતા ભર્યા વાતાવરણમાં જીવતા દુષ્મકાળના લોકોને પ્રભુના ભક્તિ માર્ગમાં જોડવાની દેશના ગણધર ગૌતમ આપે છે। નવપદ અને નવકાર બંનેમાં જોડ્યા છે ગૌતમ સ્વામી। બંને પરમાત્માની શરણાગતિના રસ્તા છે। અહંકારી વ્યક્તિ નમસ્કારમાં ન આવે ત્યાં સુધી આગળ ન વધી શકે। અને જોવા જેવી વાત એ છે જેમ ઓછું મળે એમ અહંકાર વધારે હોય। મીઠું છે ને એની પાસે કેટલું ઝેર હોય? એક ટીપા જેટલું, એમાં આખી પૂંછડી ઊંધી કરી ચાલે છે। અને શેષનાગના માથે અંદર 1012 ઝેર છે, છતાંય આમ નમેલો ચાલે છે। ચોથારામાં સુખ પણ વધારે, સરળતા વધારે, અને સહજતા વધારે। એમના માટે સીધું પોતાનું આત્મધ્યાન શક્ય છે, પણ પાંચવારના વક્ર અને જળજીવો માટે સીધું આત્મધ્યાન શક્ય નથી। અત્યારે તો આત્મધ્યાનમાં તો ઘણા બધાને જોડી દે છે। મોહના ઉદયથી એ ચક્કરમાં પડે છે। આત્મધ્યાન અને મોહનો ઉદય મેચિંગ કેવી રીતે આવે? કારણ કે આત્મધ્યાન પણ નકલી છે। આપણે કઈ રીતે કહી શકીએ કોઈકના માટે? આત્મધ્યાનનો અર્થ શું છે? પોતાનું ધ્યાન કે આત્મતત્વનું ધ્યાન? આત્મતત્વનું ધ્યાન। બસ તો આ બધા આત્મતત્વનું ધ્યાન કરે છે, હું સચ્ચિદાનંદ સ્વરૂપ ધ્યાન કરે છે। પોતે જે નથી એવું પોતાને માને એ નકલી જ થયું ને। તો આપણે બોલીએ ને ઘણા એવા જેને થોડું હજી ભરવું છે
એ બધા એ માર્ગે જાય. જેને જલ્દી જવું છે આ માર્ગે જાય. ઘણા બે બોલતા માર્ગ છે, પેલો દીર્ઘ માર્ગ છે, આ શોર્ટ માર્ગ છે. અરે નાનકડા સામાન્ય જીવન વિચારે ને બહુ મોટું મોટું ના બતાવાય. દેરાસર જાય તો ભાઈ જલને ફૂલ ચડાવી દેજે, બસ પતી આવ સરળ ને સસ્તું એને જે મળતું હોય. એટલે કે મોટી મોટી વાતો ના કરે બીજા નાના માણસો, કસ્તુરી ને અંબર ને ગોરક્ષર ને બધું નાખીને દૂધના ઘડા ચડાવ, દહીંના ઘડા ચડાવ, થોડું કહેવાશે. એની શક્તિ એ નથી. આ કાળમાં આટલી જ શક્તિ છે. મન પાવરફુલ છે. ક્યાંય પણ મનને ઢળતા વાર નથી લાગતી. એક જ ક્ષણમાં આંખ દ્વારા દીઠેલી વસ્તુ ઉપર મન લાગી જાય છે. આનંદમાં બેઠા હો તમે, આનંદમાં ફરતા હો, કોઈ ચિંતા ન હોય, અને અચાનક કોઈ વસ્તુનો બહુ લાગે, આખી તમારી સ્થિતિ બદલાઈ જાય. આ કાળમાં સુખ ઓછું અને મોહ વધારે, સત્તા ઓછી, અહંકાર વધારે, શક્તિ ઓછી, અહંકાર વધારે. એટલે આ કાળમાં બીજો કોઈ રસ્તો જ નથી પ્રભુના શરણમાં ગયા સિવાય. કારણ કે આટલા નાના આયુષ્યમાં આટલો વિરાટ અનાદિકાળનો સંસાર એને ઓછો કરવો તો સમાપ્ત કરવો એ સાધન વિના અશક્ય છે. જૂના જમાનામાં છે ને લોકો એક દાડામાં 100 માઇલ ચાલી શકતા હતા. માઇલ, હા, કિલોમીટરની વાત નથી કરતો. ચાલે કે દોડે 100 માઇલ કેટલા કલાકમાં આપતો. હવે એ તો એ જમાનામાં જે જન્મે એને ખબર પડે ચાલે કે દોડે. એ તો આપણે જોવાનું નથી, પણ આટલું ચાલી શકતા હતા. એવા અંદર એ લોકોને વાતો મળે છે. ગાડા 200 ઘઉં જઈ શકતા હતા એક દાડામાં. ડબ્બાના ડબ્બા ઘી પાતા હતા બળદિયાઓને. પછી ના દોડે. માણસ ચાલી શકતા હતા ને. મોહમ્મદ જામ બારટીઓ થઈ ગયો, પગમાં હવામાનની બેડી સાથે એક રાતમાં 100 ઘઉં નીકળી ગયો. તાકાત હતી. પણ આના કરતા વધુ તાકાત તો ચોથા આરામાં. ભગવાન મહાવીર બિહારથી પાલિતાણ આવું હોય તો 8-10 દાડામાં પહોંચી જાય. એ વધારે ટાઈમ ના લાગે ને. આંખે એટલી પાવરફુલ હોય ને, એટલું ઝડપથી ચાલે તો પ્રેરણાપૂર્વક ચાલી શકે. આજે શક્તિ નથી આપણી પાસે. એટલે આપણે બધા સાધનો આવી ગયા. ટાંટિયા મજબૂત હતા ત્યાં સુધી પગપાળે જતા હતા, ગાડામાં જતા હતા. ને હવે સ્કૂટર, ઉતરવા જેવું તો સ્કૂટર ઉપર જાય એવી હાલત થઈ ગઈ છે. એટલા પગના ખોટા થઈ ગયા છે. એટલે તમારે તો ભગવાનના આલંબન સિવાય બીજું કોઈ રસ્તો જ નથી. નવપતજીના આલંબનથી જ તમે જઈ શકો. જેમાં ગાડીઓના આલંબનથી દોડો છો ને, રેલના આલંબનથી દોડો છો, આમ તમે દોડી શકો? તો સંસારમાં બધા આલંબન પકડવા છે અને અહીંયા આવી નિરાલંબનની વાતો કરવી છે. કારણ કે અહંકાર નથી તૂટતો, બીજું કાંઈ નથી. આપણી પાસે કશું જ નથી અહંકાર કરવા જેવું. નથી રૂપ, નથી બળ, નથી શક્તિ. ઓછો માણસ
અને અહંકાર વધારે. એવી આપણી સ્થિતિ છે. માત્ર અહંકાર તોડો તો મારે તો સુષ્માદિ દુષ્મા અવસર પુણ્ય નિદાન છે. સુષ્મા તો દુષ્માયામ કૃપા ફલવતી તવો. હેમચંદ સુરી પણ આટલા બધા ગ્રંથો રચ્યા પછી છેવટે ભક્તિ માર્ગના પ્રવાસી બને છે. વિતરાગ સ્તોત્રમાં પ્રભુની સામે પોતાની આખી જાતને મૂકી દે છે. અહમ પશુરભી પશુ વિતરાગસ્ત વત્સ. પશુનો પણ પશુ હું છું. અને તારું સ્તોત્ર ક્યાં જબરદસ્ત કબૂલાત કરે છે પ્રભુ પાસે. 14 પુરોધર પણ તારી પાસે પશુ જેવા છે ને એમની સામે પશુ જેવા અમે છીએ. અબૂઝ. એટલા મહાવિદ્વાન પણ એક જ વાત કરે છે, હું અબૂઝ છું પ્રભુ. આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી. પ્રભુના ધ્યાન દ્વારા જ આત્મધ્યાન થઈ શકે. કાચ દ્વારા જ મોઢું જોઈ શકાય. કાચમાં મોઢું જોતા કેટલી મહેનત પડે. મહેનત પડે કરશી. સીધું કામ પતું શું કરો આડાવડા જવું. ગમતો સમય સીધો રસ્તો બતાડી દીધો. અને એના દમ છે માટે એ રસ્તાની વાત દર સાલ 12 મહિનામાં 2 વાર થાય. જ્ઞાન યોગીની એવી વાત ચાલતી નથી. ભક્તિ યોગીની જ વાત ચાલે છે વચ્ચે. સાહેબજી, કોઈ એમ બોલે હું આત્મા છું, પરમાત્મા છું, અચ્યુતાનંદ સ્વરૂપી હું આત્મા છું, તો વાંધો? મારું સ્વરૂપ તેવું છે, પણ અત્યારે હું જડ છું, ભરત છું, અજ્ઞાની છું, બધું છું. હું કેવળ જ્ઞાની નથી. મારો આત્મા 8 કરોડના આવરણથી ઢંકાયેલો છે. પુણ્યશાળી યોગીઓ હોય ને આગળ વધેલા, ક્યારે પણ નાય નહીં તો તમારા કરતા ચોખ્ખા અને રૂપાળા હોય. પણ એટલે કે આખી દુનિયા એવું હોય, તમારે સાબુ જોઈએ, પાણી જોઈએ, આ જોઈએ, તે જોઈએ, ત્યારે તમે ચોખ્ખા થાઓ. એ સિવાય ન થઈ શકતો. પરાલંબનથી જીવવા વાળા ધર્મમાં સ્વાવલંબનની વાતો કરે ત્યારે યોગીઓ હશે. નાનું બાળક મને વાત કરતું ને, મમ્મી મમ્મી કે આ પેલો પાડ છે ને, મેં એક છલાંગમાં ઓળંગી જવું પેલી બાજુ. એના જેવી વાતો છે. બાળક કે સારું મોટો થાય ને ત્યાં ઉપર ચડે ને ત્યારે કેટલી છલાંગમાં તું જાય છે એ ખબર પડશે. અહંકાર જ બધા સંકલેશનું કારણ છે અને ભક્તિયોગ સિવાય તૂટતો નથી. પંચસૂત્રમાં પણ એ જ કર્યું ને, ચતુષ્રણ ગમન સુકૃદ્રા અને સુકૃત અનુમોદના. સંકલેશ ન હોય તો પણ 3 દિવસમાં 3 વાર ગણો. સંકલેશ હોય તો વારંવાર ગણો, દર કલાકે. તો તમે એમાંથી છૂટી શકો. તો સાહેબ એ જ કહેવા માંગે છે, દ્રૌપદીના આલંબનથી એક ગ્રસ્ત, એક રાજવી, વિશાળ સામ્રાજ્યનો માલિક પણ નરકમાં જવાને બદલે ઉપર જાય છે. એ તો રાજેશ્વરી, નરકેશ્વરી.
રસ્તો પણ એટલે ઉપર ચડી શકે આ માર્ગનો ક્રોસ થાય તો. ખાલી મનને વાળવાનું છે. આજની દુનિયાના ભૌતિક પદાર્થો એક એવા નથી જેમાં મોહ કરવાનું કારણ હોય. મુંબઈ કમાવા નીકળેલો માણસ હોટલમાં જઈને જલસામાં પડી જાય તો હાલત શું થાય? બધી મૂડી ગમાવીને પાછા ઘર ભેગા થવું પડે. એમાં આપણે બધી મૂડી ગુમાવીને ઘર એટલે કયું ખબર છે? આપણું નિગોદ. આપણું અનાદિકાળનું ઘર તો નિગોદ જ છે ને. સૌથી વધારે તો નિગોદમાં રહ્યા છીએ. નિગોદમાં રહ્યા એટલો કાળ કોઈ છે જ નહીં અનાદિકાળથી. પેલું અનંતકાળ સુધી અને અનાદિકાળ સિદ્ધશિલામાં ત્યાં કાળનો અંત નથી આવતો રહેવાનો. અહીં આદિ ક્યાંથી ખબર નથી. એ ચક્કરમાંથી નીકળવાનું તો પ્રભુના આલમમાંથી નીકળી જવાય ફટાફટ. જો પણ બધા જેટલા ગયા ને મોક્ષે મોટા ટોળામાં આલમભાઈ ના ગયા કોઈ. આપણે શું કહીએ? શ્યામ પ્રદ્યુમ્ન એની સાથે 2.5 કરોડ. 2.5 કરોડની સાથે શ્યામ પ્રદ્યુમ્ન નહીં. પુંડિક સ્વામી એમની સાથે 5 કરોડ. 5 કરોડની સાથે પુંડિક સ્વામી નહીં. એક સત્પુરુષનું આલંબન કરોડો વ્યક્તિને એક સાથે એક જ અધ્યવસાયમાં લઈ આવે અને મોક્ષમાં લઈ જાય. કેટલો સહેલો છે મોક્ષ. પેલો અફઘાનિસ્તાનનો છોકરો છે ને, વિમાનનું પૈડું પકડીને અહીં આવી ગયો કેડી હિન્દુસ્તાનમાં. 2-3 હજાર કિલોમીટરની મુસાફરી કરીને વિમાન જ્યાંથી ઉચિતે ઉતર્યું ને અને આ મૃત્યુ જ્યારે બહાર નીકળ્યો બધા અચંબામાં પડી ગયા. વગર પૈસે વગર ભાડાએ થોડી જાતનું જોખમ કરી લીધું, પહોંચી ગયો. એ તો ભગવાનની ભક્તિમાં છે ને કશું જોખમ નથી. તમારે બપોરના ધ્યાનમાં કોઈ જોખમ નથી. જિંદગીમાં જે કિંમતી વસ્તુ મળી હોય એને ક્યારેય તમે ભૂલતા નથી. બસ એ જ શ્રીપાલજી નોપતજીને ક્યારેય ભૂલતા નથી. મૂલ્ય સમજાઈ ગયું છે. જે છે આ જ છે. ત્રણેય જગતમાં જેનું ચલણ ચાલે એનું નામ નવપદ. તમારી નોટો તો હિન્દુસ્તાન પૂરતી જ ચાલે, પણ સોનું બધે જ ચાલે. મારા નવપદી છે ને ત્રણેય કાળમાં ને ત્રણેય લોકમાં બધે જ ચાલે. પોતે ઉર્ધુગામી છે, આપણને પણ ઉપર ઉઠાવી લે. હવે ખૂબ ઠાઠથી શ્રીપાળે કરી ઉજવણું કર્યું. પછી રાજ્યનું પાલન કરતા 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 900 વર્ષ વીતી ગયા. રાજાએ પછી તો ત્રિભુવનપાળને રાજ્ય પર બેહાડી દીધો. પોતે નિવૃત્ત થઈ ગયા. સિદ્ધ ચક્રના 9 પદ એમાં લીન ચિત્તવાળો શ્રીપાળ એક એક પદ એક એક તત્વ છે પરમ, એનું ચિંતન કરે છે. પહેલું
અરિહંત પરમાત્માનું ધ્યાન અને ચિંતન. ત્રણ બહુ જેના બાકી છે એવા મનુષ્ય ભાવમાં આવીને મનુષ્ય ભાવ, દેવ ભાવ, પછી તીર્થંકરનો ભાવ. અત્યારે મનુષ્ય ભાવમાં હશે કે દેવ ભાવમાં? હા? અત્યારે કયા ભાવમાં હશે? દેવ અત્યારે દેવ ભાવ. કોણ પણ શ્રીપાલમાં શ્રીપાદ કૃપાલજી 9મા દેવલોકમાં છે. હજી તો આવતી 24મીના 12 તીર્થંકર થશે ને પછી મનુષ્યલોકમાં આવશે. ત્યારે મોક્ષમાં જશે. 9મે ભાવે જશે, ત્યાંથી જલસા જ કરવાના છે, દીક્ષા નથી લેવાના. એ કે દીક્ષા એવી લઉં કે પાછો જન્મ ના લેવો પડે, પાછી નવી માં કરવી ના પડે. એ અહંકાર ના કહેવાય. તો છો ને અમને મંજૂર છે એવો અહંકાર. પક્ષપાત. પક્ષપાત શેનો? કોનો પક્ષપાત? હવે અમારે કોનો પણ પક્ષપાતી કોને તમે? કોઈ સામાન્ય માણસ અહંકાર કરે હે? કે કોઈ સામાન્ય વાત કરે કે હું આમ કરી દીક્ષા લઈને મોક્ષમાં જઈશ, એને કંઈ છે જ આપણે વિકલ્પ જ નથી. ભક્તિ માર્ગના પ્રવાસીનો કોઈ વિકલ્પ જ ના હોય. પ્રભુમાં ચિત્ત લઈને છે ને, કે ભણેલો ચકને પાછો કોલેજમાં દાખલ કરાય? ગ્રેજ્યુએટ થઈ ગયો છોકરો પાછું ચાલ પહેલીમાં પાછું દાખલ થા. એના જેવી આ બધી વાતો છે. આપણે બધા છે ને એકડીવાળા છે. આ લોકો તો હજી બેઠા જ નથી સ્કૂલમાં, હજી રમે છે ધૂળમાં. અત્યારે બેઠા છીએ સર. હા, એટલે આપણે એકડીમાં જ છીએ. સિપાજી તો ગ્રેજ્યુએટ થઈ ગયા છે, એટલે પછી આપણી સ્કૂલમાં ક્યાંથી આવે? જો ભક્તિ માર્ગનો પ્રવાસી હોય હા, એને કોઈ જરૂરત નહીં, બીજી કોઈ જરૂરત નહીં. જરૂરત કરી ને બસ છેલ્લે મોક્ષમાં જવાનું આવે ને ત્યારે બધું છોડીને જતા રહે. મીરાબાઈ ને નરસિંહ મહેતા આરામથી ભક્તિ માર્ગનો પ્રવાસી મોક્ષે જાય. એને કોઈ ભૂખે ના મરવું પડે, કોઈ કષ્ટે ના કરવું પડે, કશું જ નહીં. સાહેબ મીરાબાઈ ને નરસિંહ મહેતા ભક્તિ માર્ગના તમે પ્રવાસી એક વિચાર કરો, 20 કરોડ એક સાથે મોક્ષે જાય, 20 કરોડ કોઈએ શું બધાએ પરમ શ્રાવક હશે? કશું નહીં. તો બધાને ભેગે ભેગા ધક્કે પે ધક્કા લાગે और ઉપર ચલે જાય. આપણે એવામાં જ જવાનું. આ જોર કોણ કરે? જોર કરી કરી તો અનંત કાળ સુધી સંસારમાં ભમ્યા. આ જોર કર્યું એટલે જ ભમ્યા, નહીં તો ના ભમત સંસારમાં. ભગવાન જોર કરે ઘણું છે આપણે તો, બસ એ તૈયાર કરે રસ્તો, પછી આપણે રસ્તા પર આરામથી ચાલ્યા જવાનું. એ પંચાયત આપણે નહીં કરવાની. ભક્તિ માર્ગ એટલે સાહેબ કેવી રીતે તપ જપમાં બધું આવે? ભક્તિ માર્ગ એટલે કેવી રીતે શું? બસ પ્રભુમય ચિત્ત એ ભક્તિ માર્ગ. અને એક્શનમાં એ તમને જે કંઈ મળ્યું છે એમાં ભગવાનનો ભાગ પહેલો કાઢીને પછી તમે એનો ઉપયોગ કરો, એને કહેવાય ભક્તિ માર્ગ. બોલો. સાહેબ આ મીરાબાઈ ને નરસિંહ મહેતા એ ભક્તિ માર્ગના પ્રવાસી કહેવાય. હા, એમાં તો અસંખ્ય છે. પણ મીરાબેન એ બધાને ગોતવા જાવ છો તો પછી આપણા આનંદગંજજી મહારાજ ને ચિદાનંદજી મહારાજ ને માનવીજી માને શિવ માને બધા શું છે, બધું ભણ્યા પછી ખબર પડી કે કશું જ ભણવાની જરૂર નથી. પોથી પડ જગમુઆ ભયન પંડિત કોઈ ઢાઈ અક્ષર પ્રેમ ગા પડેશ્વર પંડિત કોઈ.
પણ પ્રેમ એની સાથે કરવો જે ક્યારે આપણને વિધવા ન બનાવે કે વિતુર ન બનાવે. આનંદજી તો એક પખો પ્રેમ કે છે એટલે જ સબ ઈનેશ્વર પ્રીતમ મારો ઓર ચાહું રે કન. આ ભક્તિ માર્ગનો પ્રવાસ મારું છે, બધું પ્રભુનું જ છે. પ્રભુનો ભાગ કાઢતા શીખો ને એટલે ભગત થઈ જાઓ. પણ તમે ભાગ કાઢવાને બદલે ઉઘરાણી કરો છો. જ્યારે ભગવાનને ત્યાં ધીર્યું ધીરી હોય અને વ્યાજ લેવા જાઓ છો. હાથી વેચીને બકરું લેવા જાવ છો. શરૂ કરે છે હવે ધ્યાન. 3 ભાવ બાકી છે ત્યારે મનુષ્ય ભાવમાં અરહંત વગેરે 20 સ્થાનક એની ઉપાસના કરી અને જેમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું એ ઉપાસના કરીને એટલે જ પરમ કરુણા ઉત્પન્ન થઈ. અને પરમ કરુણાએ જગતના સર્વ જીવોના ઉદ્ધાર માટેની તીવ્ર તમન્ના પેદા કરી. તમન્નામાં એમનો સંકલ્પ હતો, જો હવે મુજે શક્તિ ઈસી તવી જીવ કરું શાસન કરશું. પ્રભુ એવી શક્તિ મળે કે આ બધાને હું મોક્ષ માર્ગ આપું અને મારી વાત સાંભળે. એના માટે પુણ્ય જોઈએ ને. તો કોઈ તમારો સગો દીકરો તમારું ના સાંભળે. ઘણા બાપા અમને ફરિયાદ કરવા આવતા, સાહેબ દીકરો સાંભળતો જ નથી. મેં કીધું તમે દીકરા હતા ત્યારે કેટલું સાંભળતા હતા? એક પહેલા ભાઈ ચૂપ થઈ જાય. મમ્મી આવી કે સાહેબ દીકરી નથી માનતી. તો તમે એની ઉંમરના હતા ત્યારે તમારી મમ્મીનું કેટલું માનતા હતા? કોઈ પોતાના ભવિષ્યનો વિચાર નથી કરતું, ભૂતકાળનો વિચાર નથી કરતું. જે ભગવાનનું માને અને આખી દુનિયા માને એનું, જે ભગવાનનું ન માને એનું કોઈ દુનિયામાં કોઈ ના માને. જેને અનાદિ અનંત કાળથી તમને સંભાળ્યા, અહીં સુધી લઈ આવ્યા, એને પણ તમે ભૂલી જાઓ તો તમારો દીકરો તમને એક જ જન્મથી જ મળે છે, એ ભૂલી જ જાય ને તમને. તો આ સમગ્ર વિશ્વના સમગ્ર જીવોને સુખ આપવાની તીવ્ર તમન્ના એમાંથી, અને તમન્ના ક્યાંથી જાગી? પેલા પદોની સાધના કરતા કરતા. એટલે ભગવાનને છેલ્લા ભાવમાં તો પાછા ભક્તિ માર્ગના જ પ્રવાસી થવું પડે છે. અને એ રીતે જ તીર્થંકર નામ કરવો બંધાય છે. પછી છેલ્લા ભાવમાં ઉત્તમ રાજકુળમાં જેમનો જન્મ થાય છે અને 14 મહાસ્વપ્નોથી જેમના જન્મની એમના પરિવારને માને સૂચના મળે છે, એવા અરહંત પરમાત્મા એમને નમસ્કાર હો. આમ સામે પિક્ચર આવે, ત્રીજો ભાવ છે, મુનિ ભગવંત છે, 20 સ્થાનકના એક એક પદની આરાધના કરી રહ્યા છે. એ કરતાં કરતાં જ જગતના સર્વ જીવો સાથે એકતા સધાય છે. કારણ કે જેમની આરાધના કરે છે એ જગતના સર્વ જીવો સાથે એક થયેલા છે. એમની પાસે જે છે એ જ આપે ને. સૂર્ય પાસે પ્રકાશ છે એટલે પ્રકાશ જ આપે. જન્મ પહેલા જ ખબર આપી દે, ગર્ભમાં આવતા જ ખબર આપી દે. કેવી એક આખી વ્યવસ્થા છે તો સ્વપ્નની.
14 વખતે સૂચિત ગર્ભમાં આવ્યા. પછી આખું આ છે ને પંચકલ્યાણકની ભાવના છે. જેમના જન્મનો મહિમા કુમારિકાઓ કરે છે આવીને, અને પછી બધા ઇન્દ્રો અત્યંત પ્રસન્નતાથી જેમના જન્મનો મહિમા કરે છે, જેમને ત્રણેય લોકના સ્વામી તરીકે બિલકુલ વિશ્વની મધ્યમાં આવેલા મેરુ પર્વત ઉપર જ અભિષેક કરે છે. એવા અરહંતોને હું નમસ્કાર કરું. સાહેબ કરે છે કે કરશે? હજુ ભવિષ્યમાં થશે ને, આખી ઘટના ભવિષ્યમાં બનવાની ને. જે ભવિષ્યમાં થશે ને તીર્થંકરો, તો બધાના અભિષેક આ રીતે જ થવાના. મેરુ પર્વત ઉપર ત્યારે એક સાથે 6 તીર્થંકરના પણ અભિષેક થાય, એટલી સીટ છે. ઉત્તર ને દક્ષિણમાં એક સીટ. પૂર્વ પશ્ચિમમાં 2 સીટ. ભાઈજીમાં પણ 2 વિભાગ છે, પૂર્વ અને પશ્ચિમ. આપણા ઉત્તર અને દક્ષિણ. આ બાજુનો ભાગ મેરુ પર્વતથી પેલી બાજુનો ભાગ. પેલા ચારે એક સાથે જન્મે ને, એ ચારેયનો અભિષેક ઉપર એક સાથે જ થાય. પણ એક સિંહાસનથી બીજું સિંહાસન 500 યોજન દૂર છે. જે શિલા ઉપર પ્રભુનો અભિષેક થાય છે સિંહાસન ઉપર, એટલી વિરાટ શિલાઓ. એટલે અહીંનો અવાજ ત્યાં ના પહોંચે, ત્યાંનો અવાજ અહીં ના પહોંચે. દેવતાઓ પહોંચે બધા 20 રૂપ કરીને. એક જ દેવતા ચારે ભગવાનનો જ્યાં અભિષેક થતો હોય બરોબર બધા બધી જગ્યાએ પહોંચી શકે. દેવતા વધારે રૂપ કરે હા, અને ચારે બાજુ જે ભગવાન એક જ સાથે અભિષેક થતા એમાં પહોંચી શકે. પહોંચી શકે. પણ ભાવોલ્લાસ મૂર્તિનો અભિષેક કરતા આપણને આવે એટલો ભાવોલ્લાસ સાક્ષાત જીવનનો અભિષેક કરતા પણ દેવોને ના આવી શકે. એ મોનોપોલી પ્રેમની પરાકાષ્ઠાની આપણી છે, ભાવની પરાકાષ્ઠાની. એમને કાયદેસર જે કરવાનું છે બધું કરી રહ્યા છે. રોકડો વેપાર છે, ત્યાં સટ્ટા બજાર નથી કે 1 રૂપિયાના 100 રૂપિયા થઈ જાય, 1000 થઈ જાય, લાખે થઈ જાય. ત્યાં નથી. એ જે છે રોકડો વ્યવહાર. 1 રૂપિયા ઉપર 1 આનો મળે. દેવતાનો ધંધો એ ટાઈપનો. આપણો ધંધો 1 લાખ 100 થાય, 200 થાય, 500 થાય. આપણો ધંધો એવો. જિંદગી નાની છે ને યાર. પેલા તો લાંબુ જીવાનું છે એટલે હાલે એમ નથી. આપણી ભાઈ કેટલી લાંબી જિંદગી છે. આપણા માટે બહુ વ્યવસ્થિત વીઆઈપી વ્યવસ્થા છે. અને મનુષ્ય નામ કોઈ એવો નથી જે ભગવાનનો જન્માભિષેક જુએ. અડધી રાતના થાય ખબર જ ના પડે ને, બધા ઊંઘતા હોય પોતપોતાના ક્ષેત્રમાં. એટલે જ કહ્યું દિક્કુમારી કહાવાની 64 ઇન્દ્રોએ જેમનો જન્મનો અત્યંત હર્ષથી મહિમા કર્યો, અને જન્મથી જ જેમના 4 અતિશયો છે જે આશ્ચર્યભૂત છે. ચાર અતિશય મૂળથી. એવા અહંતોને હું પ્રણામ કરું છું, જેઓ 3 જ્ઞાનના ધણી છે. મધ્યસ્તુતના હોતી જ્યારે એમનું ભોગાવલી કર્મનો ક્ષય થાય તો તરત જ પ્રભુ નીકળી જાય. જેમ ફળ પાકી જાય
પૂરેપૂરું. એટલે બીટ નબળું પડી જાય, પટ્ટ દઈને ફળ નીચે પડે, પત્તું નીચે પડે. એમાં કઈ ઉપદેશ નથી કરવો પડતો આપણને ઝાડને પત્તાનો ત્યાગ કર. પત્તાને એ કહેવું નથી પડતું તું ઝાડનો ત્યાગ કર. એમ ભગવાન કોઈના ઉપદેશથી દીક્ષા નથી લેતા. ભોગ ફળ પૂરું થયું, સંસારનો સંબંધ પૂરો થયો, જન્મશીર્ણ થઈ ગયું, કપડું જેમ ફાટી જાય એમ ભગવાન સંસારને છોડી દે. લોકાંતિક દેવો સાહેબ 1 વર્ષ પહેલા આવે છે, હે એવી વાત છે. લોકાંતિક દેવો ભગવાન એટલા બધા સુખમાં હોય છે ને, એટલે એમનો આચાર છે. ત્યારે કે એવું બને ભગવાન ઉપયોગ ન મૂકે તો ખ્યાલ ન પણ આવે. અસંખ્ય તીર્થંકરો છે ને, ત્યારે એવું પણ બને, એટલે રિવાજ જ થઈ ગયો. લોકાંતિક દેવા પણ શું છે? 9 એટલે 9 જાતના છે, 9 નામના નહીં. એમનું પર્સનલ નામ તો અલગ હોય, જેમ આપણે બધા ભારતીય કહેવાઈએ ને એવી રીતે લોકાંતિક. એનો અર્થ શું ખબર છે? જેમનો આ દેવલોકનો છેલ્લો ભાવ છે, પછી મનુષ્યમાં જઈને મોક્ષે જવાના છે, જેમના લોકનો અંત આવી ગયો છે. હા, એવા આત્માઓ જ ભગવાનને જગાડે, બીજું કોણ જગાડે? દીક્ષાનો સમય જાણી અને જેમને જે ચારિત્રનો સ્વીકાર કરે છે એવા અરહંતોને નમસ્કાર હો. ચારિત્રનો સ્વીકાર કરે છે પછી નિત્ય ઉપયોગમાં રહે છે પ્રભુ, નિત્ય પ્રમત્ત રહે છે. શુક્લ ધ્યાનમાં જ રહે છે પ્રભુ. શુક્લ ધ્યાનનો અર્થ શું છે? મનમાં સંસારનો કોઈ પણ પદાર્થ ન હોવો. જે પાણીમાં કંઈ પણ ન હોય અને પાણીનો કલર જે નેચરલ હોય ને, એવી રીતે સંસારના કોઈ પણ પદાર્થો સાથે મનની સંગત ના હોય, ચિત્ત નિર્મળ છે. એવા એ પરમાત્મા શબક શ્રેણી ઉપર આરૂઢ થઈ અને ચારે ખાદી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એવા એ પરમાત્માને મારો નમસ્કાર. તીર્થંકર થયા કર્મના ક્ષયથી અને દેવતાએ કરેલા જેમના 34 અતિશય છે એવા સંતોને હું નમસ્કાર કરું છું. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું તીર્થંકરોની ઓળખાણ શું? ચોત્રીસ અતિશય, પણ મૂળ ઓળખાણ અષ્ટમહાપ્રાતિહાર્ય. મુરબાડની અંદર કાંતિલાલ કરીને એક પાટણના શ્રાવક મુરબાડમાં રહે, મહારાષ્ટ્રમાં. એમનો એક દોસ્ત મુસલમાન, એને એક એવા મોટા પીરની સાધના જેની નીચે 60,000 પીર હતા. કાંતિબેન મેં જોયેલા છે, મેં સાંભળેલા છે. પેલા મુસલમાને એક દાડો કાંતિબેન કહ્યું, યાર મારી પાસે આટલો મોટો પીર છે, આટલું મોટું આ છે, કંઈક કામ તો બતાવ યાર. મારે કંઈ કામ છે નહીં યાર, કે કામ બતાવો કોઈ નહીં. તો એક કામ કરો, તમારા પીરને કહો દુનિયામાં સૌથી મોટા અલ્લાહ કોણ છે એની તપાસ કરીને બતાવે આપણને. પેલા બી દાડે કહ્યું, પીરને મેં વાત કરી છે. પીર કે ગામ મોટું કામ છે, 7-8 દિવસ મને થશે, 7-8 દિવસમાં હું તપાસ કરીને આવીશ. 60,000 પીરોનો ઉપરી પીર. એ પીર તપાસ કરવા ગયો, 8 દિવસ પછી આવ્યો. એણે કહ્યું, દુનિયામાં સૌથી મોટા અલ્લાહ એ છે, એ ચાલે છે ત્યારે એના પગ નીચે 9 સોનાના કમળ રચાય છે અને એના ઉપર જે ચાલે છે. એમના શરીર ઉપર એક જ સફેદ કપડું ખભા પર પડેલું હોય છે, બીજું કશું જ નહીં. દુનિયાના સૌથી મોટા
અલ્લાહ એ છે. એ એટલા બધા મોટા છે અને એટલા બધા મોટા પીરો, એટલે એની ભાષામાં પીર જ કે ને, એમની સેવા કરે છે કે મારા જેવો તો ત્યાં ચપરાસીની જેમ ના જઈ શકે, એટલો નીચો પડી જાય. કે હું જોઈને આવ્યો દૂરથી એ અલ્લાહને. આ તમે મને એના માટે મોકલ્યો એટલે હું એ ધન્ય બની ગયો. આ શું કોની ઓળખાણ થઈ? આ તીર્થંકરની 9 કરોડ ઉપર ચાલે છે. હું જોઈને આવ્યો. સાહેબ એ ક્યાં આવી કઈ વાત એ મુસલમાનને આપણે કરી નથી. કાંતિભાઈએ આપણા ભગવાન કેવા હોય પહેલા એ જ જોઈને ખબર આપી. કાંતિભાઈની શ્રદ્ધા તો ખૂબ વધી ગઈ. મારા મોટા ગુરુઓ પાસે રોજ આવતા અને કહેતા કે સાહેબ ભગવાન છે જ, વિચરે છે. પેલો વિહરમાં તીર્થંકરના દર્શન કરી આવ્યો હશે, કાં બાહુ સુબાહુ હશે ને કાં આપણે નજીક બાહુ સુબાહુ થાય. પણ શ્રીમંદર સ્વામી પ્રથમ છે એટલા માટે પહેલી ગણના એ ઈશાન ખૂણાથી શરૂ થાય ને એટલે અષ્ટમા પ્રાત્યાર્યથી જ જે ઓળખાય છે કે આ તીર્થંકર છે. એટલે એ દેવશક્તિથી ગયો હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં જાય દેવશક્તિથી જાય. શક્તિ હતી એટલે ગયો ને, પણ ભગવાન પાસે ન જઈ શક્યો. એટલા બધા વીઆઈપી દેવો હોય ને આગળ, હવે એનો ભક્તો ક્યાં લાગે? એટલે ભગવાન છે. મુસલમાન પીરે ખબર આપી. એવા તીર્થંકરો એમને અમે નમસ્કાર કરીએ છીએ. 35 ગુણથી યુક્ત જેમની વાણી જગતના સર્વ જીવોને પ્રતિબોધ કરે છે. એવા પ્રતિબોધ કરતા કરતા સમગ્ર પૃથ્વી તલ ઉપર વિચરે છે એવા અરહંતને નમસ્કાર હો. આખું જીવન છે ને સિરિયલમાં આ રીતે જોતા જવાય. તીર્થંકરોનું જે ધ્યાન છે ને એ આ રીતે કરવાનું. અરહંતાવા સામાન્ય કેવલા અકય કય સમુખાયા શૈલેષી કરણેન ભૌણ મયોગી કેવલ્યનો. કેવડે થઈ ગયા? આયુષ્ય ઓછું હોય છતાં વેદની આદિના ગર્વના પૂતગલ વધારે હોય. ત્યારે નિર્વાણ પહેલા કેવલી સમુદ્ઘાત કરે. દર 6 મહિને એક વાર તો કેવલી સમુદ્ઘાત થાય જ કોઈને કોઈ સાધકનો. બધા કરે છે એવું નક્કી નહીં. હે, કેવલી સમુદ્ર બધા કરે છે, બધા નહીં, દર 6 મહિને એકાદું થાય જ. એ વખતે જે સંવેદનશીલ હોય, ધ્યાનમાં હોય, તો કેવળીના આત્મા સાથે તમારો આત્મા એકાકાર થાય. કારણ કે 14 રાજલોકમાં આત્મપ્રદેશથી ફેલાઈ ગયા હોય તો આપણા આત્મપ્રદેશો સાથે પણ કેવળીનો સ્પર્શ થાય. દર 6 મહિને એક વાર તો આપણને સ્પર્શ થાય. એવો અનુભવ ના થાય આપણને. અનુભવ તમે ઊંડે ઉતર્યા હો તો થાય, પણ મોની નિદ્રામાં હો તો ક્યાંથી થાય અનુભવ? ઊંઘમાં અનુભવ થાય કે? યોગીઓને એ સમયે અપૂર્વ આનંદનો અનુભવ થાય એમના સંસ્પર્શના કારણે. અરહંત અથવા સામાન્ય કેવલી સમુદ્ઘાત કરે ને ન કરે, પણ શૈલેષીકરણ દ્વારા જેઓ અયોગી કેવલી બને છે. આ અરહંતનો નમસ્કાર પૂરો થઈ ગયો. હવે સિદ્ધનો નમસ્કાર કરું છું. કેવા સિદ્ધ પરમાત્મા? સૌથી પહેલી વાત એ તીર્થંકર હોય કે સામાન્ય કેવડી હોય,
સમુદ્ગાર કરનારા હોય કે ન કરનારા હોય, પણ શૈલેષીકરણ દ્વારા જે અયોગી કેવળી બને છે એવા અરહંતોને નમસ્કાર હો. અયોગી કેવળી એટલે સમજ્યા ને, ક્યાંય જોડાય નહીં એવા કેવળી. જોડાણ પૂતગલનું જ થઈ શકે છે, આત્માનું તો જોડાણ નથી હોતું. જોડાણ થાય ને એ તૂટે. મોક્ષમાં જાય ત્યારે જોડાણ નથી, તદ્રુપતા છે. અયોગી કેવળી થઈને થાય છે જેવું શૈલેષીકરણ દ્વારા. અને જોડા અને તદ્રુપતામાં ફરક શું? છેલ્લા જોડા અને તદ્રુપતામાં ફરક શું? જોડાણ અને તદ્રુપતા, જોડાણ અને તદ્રુપમાં તો ઘણો ફેર ને. પાણીમાં દૂધ પડે, દૂધમાં પાણી પડે, એ જોડાણ કે તદ્રુપતા? તો જુદું પાડી શકશો? અને રેતીમાં પાણી પડે તો એ જોડાણ કહેવાય. જવડી જવાનું. દૂધમાં પાણી પડે એને ઉડાડી શકો, જુદું ના પાડી શકો. છેલ્લા 2 સમયની અંદર બધી જ પ્રકૃતિઓ અને ચરમ સમયમાં 13 પ્રકૃતિ એને ખપાવી અને જે સિદ્ધ પદવીને પામ્યા છે એવા સિદ્ધો મને સિદ્ધિ આપો. ધર્માંગ જીવો ગૌણા. હવે મોક્ષે જાય ત્યારે શું થાય ખબર છે? આપણું શરીર છે ને, આપણો આત્મા છે, એ અહીંયા આટલો જ છે. વચ્ચે પોલ પડે ને, આ બધી પોલ પડે ને વચ્ચે. મોક્ષે જાય ત્યારે ઘન થઈ જાય બધા આત્મપ્રદેશો, એટલે ત્રીજા ભાગનું આકૃતિ થઈ જાય. 500 ધનુષ્યવાળા હોય તો ત્રીજા ભાગમાં એમની અવગાહના થઈ જાય, કારણ કે બધા આત્મપ્રદેશો એક બે થઈ જાય, સ્થિર થઈ જાય શૈલેષીકરણ દ્વારા. કે પાડ સ્થિર છે એમ, પણ ઘન થઈ જાય. ઘન થયા પછી મોક્ષમાં જાય. એટલે બ્રહ્મરથથી જ જાય. હે, એ બ્રહ્મરથથી જ મોક્ષે જાય. મોક્ષે જાય એ બ્રહ્મરંધ્રથી ન જાય. બ્રહ્મરંધ્રમાંથી આત્મા પાણીની ધારની જેમ નીકળે, નિરાકાર થઈને નીકળે. જ્યારે મોક્ષે જાય ત્યારે સાકાર જાય. મીન્સ આ જે આકાર છે એ જ આકારમાં જ જાય મોક્ષ. એટલે જે આત્મપદ્ધતિ જે જગ્યાએ હોય ત્યાંથી જ બહાર નીકળે, એક જગ્યાએ ભેગા થઈને નહીં. આપણે કહીએ ને એના આંખથી પ્રાણ જ્ઞાન, મોઢાથી જ્ઞાન, એટલે એક જગ્યાએ ભેગાથી નળના પાણીની જેમ નીકળ્યા. આ નળના પાણીની જેમ નહીં. દેહ છોડે છે ને એ સંપૂર્ણ દેહ છોડે, એટલે દેહમાંથી આખા નખા નીકળે એને જ રૂપમાં. આપણો મોક્ષ આ છે. બ્રહ્મરંધ્રમાંથી જાય અને મોક્ષ થાય એ અજયનો છે. એનું કારણ છે એ વૈમાનિક દેવલોકમાં જવાની સ્થિતિ છે. દેવલોકમાં જવાની. શ્રાવકો જે છે વેદ પરંપરા જે છે ને, વેદ એ શ્રાવક ધર્મનું ગ્રંથો છે મૂળમાં. પછી અશુદ્ધ અર્થ કર્યા એટલે આખું બદલાઈ ગયું, પણ મૂળમાં શ્રાવક ધર્મના છે. શ્રાવક ધર્મ 12 વર્ષથી આગળ છે નથી, એટલે 12મા દેવલોક સુધી જઈ શકે, સીધી વધારે નહીં. એટલે અજયનું જે છે વૈદિક પરંપરા છે ને, એને એટલી જ કલ્પના છે વૈકુંઠમાં જવાની બસ. એમના છે ને જે લોક, પહેલો લોક ઇન્દ્રલોક, બીજો શિવલોક,
ત્રીજો બ્રહ્મલોક, ચોથું વૈકુંઠ. પહેલું દેવલોક એ ઇન્દ્રલોક, બીજો દેવલોક એ શિવલોક. ઈશાની અંદર છે ને, શિવજી ક્યાં છે? ઈશાનમાં છે, હિમાલય ઈશાનમાં. અને ઈશાની અંદર વૃષભ વાહન છે, ત્રિશુળ શસ્ત્ર છે. શિવજીનું શું સ્વરૂપ છે? નંદી ઉપર બેઠા છે અને ત્રિશુળ હાથમાં છે. એ શિવલોક છે. પહેલા દેવલોકનો કહેવાય ઇન્દ્ર, બે દેવલોકનો કહેવાય શિવ. એ બ્રહ્મદેવલોક એ આખો બ્રહ્મલોક છે. ચોથો, પાંચમો, છઠ્ઠો, અરે ત્રીજો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, ત્રીજો, ચોથો, ત્રીજો, ચોથો. એ આની જોડે જોડાયેલા છે. આ ચાર, આ ચાર, આ ચાર, એ રીતે છે. નીચેના ડબલ ડબલ, ઉપરના ડબલ ડબલ. સહસ્ત્રાર ને અચ્યુત, આનંદ ને પ્રાણત ના બ્રહ્મદેવલોક એ બ્રહ્મલોક છે એ લોકોનો. પછી અચ્યુતેન્દ્ર એ જ વિષ્ણુ છે, એટલે એ વિષ્ણુ લોક એટલે વૈકુંઠ એ લોકો. પછી એનાથી આગળ નથી. પછી નથી કહેતા યદા ધર્મસ્ય જ્ઞાને ભવતિ ભારત, ત્યારે ત્યારે હું અવતરું છું. બરોબર છે ને? તીર્થંકરો એ રીતે જ અવતરે છે ને. આગળના તીર્થંકરનું શાસન સાવ મંદ પડી જાય, સમાપ્તિને અવસર હોય ત્યારે જ પ્રભુનું અવતરણ થાય. એટલે દેવલોકમાંથી અવતરણ થાય, મોક્ષમાં ગયેલાનું અવતરણ ન થાય. એ મોક્ષની કલ્પના એ લોકોને નથી. દેવલોકમાં જાય છે ત્યાં સુધી બ્રહ્મરંધ્રથી પ્રાણ છૂટે છે ઉપર જવાના. મોક્ષમાં જાય આખા શરીરમાંથી છૂટે, સંપૂર્ણ શરીરનો વેદ કરીને જાય એટલે બીજી વાર શરીર ના પકડવું પડે. આપણે જે દોહો છે, આ બાર એમના દોહામાં શિર શિખાઓ, હે શિર શિખાનો જે દોહો છે એમાં તો એવું છે કે શિર શિખા, અહીં બ્રહ્મદ્વાર છે. આપણે જે દોહો જે આપણે બોલીએ છીએ પૂજા કરતી વખત, શું બોલો છો? શું બોલો છો તમે દુઆમાં? તમારું હમણાં બોલો દુઆ સમજાવી દઉં તમને. કારણ મેં તો બહુ નાનું પરીક્ષા લીધી છે. હે એ અહીંનો બોલે છે, લલાટનો, બાલ તિલક. સિદ્ધ શિલાગુણ ઉજળી લોકાંતે ભગવંત વસ્યા તેને કારણ ભૂલી શિર શિખા પૂજન. બસ તો બરોબર છે ને, એમાં શું ખોટું? પ્રભુ ત્યાં છે લોકોના અગ્રભાગ ઉપર, લોકના મસ્તક ઉપર છે પ્રભુ. એટલે રીતે આપણે જોવાનું. હવે કઈ રીતે પરમાત્મા મોક્ષમાં જાય છે, સિદ્ધ પરમાત્મા એનું આખું વર્ણન કરે છે. શિવમસ્તુ સર્વ જગત રહિત નિરતા ભવંતુ ભૂતગણા પ્રયાન્તુ નાસા સર્વત્ર સુખી ભવતુ લોક.